સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ નજીક શેખપર નજીક આવેલી નદીના દ્રશ્યો છે, જ્યાં ગઈ મોડી રાત્રે રેતી ભરેલું એક ડમ્પર નદીમાં પડી ગયું હતું. જે બાદ ઘટનાની જાણ થતાં પોલીસ સહિત ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને નદીમાં શોધખોળ હાથ ધરી હતી. આ ડમ્પરમાં 3 લોકો હોવાની માહિતી સામે આવી હતી, જેમાંથી એક યુવકનો 18 કલાક પછી મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્યની શોધખોળ હજી ચાલુ છે. ખનીજ માફિયાઓ પીવાના પાણીના આરક્ષિત ધોળીધજા ડેમમાં રસ્તાઓ બનાવી હોડકા મૂકી ગેરકાયદેસર રેતી ચોરી કરતા હતા. જે બાદ રેતી ડમ્પરમાં ભરીને લઈ જતી વખતે આ બનાવ બન્યો હતો. જોકે સમગ્ર ગુજરાતમાં હોડકાથી રેતી કાઢવા પર પ્રતિબંધ છતાં પીવા માટેના આરક્ષિત ડેમમાં રસ્તાઓ બનાવી હોડકા મૂકી અહીં ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવતી હતી. ત્યારે ઘટના બની ત્યારે હવે અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જોકે હાલ અધિકારીઓ આ સમગ્ર ઘટના અંગે મૌન સેવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે કોની રહેમ દ્રષ્ટિએ પીવા માટેના આરક્ષિત ડેમમાં થતી હતી ખનીજ ચોરી.